હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ. સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો વિદ્યાર્થી મિત્ર, આજે આપણે આ વિડીયોમાં સ્ટડી કરવાના છે ધોરણ 9 અને વિષય છે સંસ્કૃત, જેમાં ચેપ્ટર નંબર 17 એટલે કે 17મો, અને એનું નામ છે આચાર્ય ચરક. એટલે કે આચાર્ય ચરક વિશે આપણે અભ્યાસ કરવાના છે આ ચેપ્ટરમાં. ઓકે, તો લેટ્સ સી. પહેલાં એમના ઇન્ટ્રોડક્શન આપણે જોઈએ. તો પ્રાચીન ભારતમાં વિવિધ વિદ્યા ક્ષેત્રોમાં અનેરું પ્રદાન કરનાર અનેક આચાર્યો થઈ ગયા હતા. શું છે? વિવિધ વિદ્યા ક્ષેત્રોમાં પોતાનું એક મહત્ત્વનું યોગદાન આપનારમાં ઘણા બધા આચાર્યો થઈ ગયા હતા. તેમાંના કેટલાક આચાર્યો તેમણે રચેલા જે તે વિદ્યા શાખાના ગ્રંથના રૂપમાં આજે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આ આચાર્યોમાંના એક આચાર્ય છે આચાર્ય ચરક. હા, આચાર્ય ચરક એ આયુર્વેદ શાસ્ત્રના મહાન વિદ્વાન હતા. શાના બાળકો? આયુર્વેદ શાસ્ત્રના. શું હતા? એક મહાન વિદ્વાન. તેમણે ઔષધ વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો. શાનો પાયો નાખ્યો હતો બાળકો? ઔષધ વિજ્ઞાનનો. વિદ્વાનોની જેમ તેમના જીવન વિશે પણ કોઈ ખાસ માહિતી મળતી નથી. હા, પરંતુ તેમણે રચેલો ગ્રંથ આજે પણ આપણી પાસે ઉપલબ્ધ છે. તેમણે જે ગ્રંથની રચના કરી હતી તેના વિશે આપણે જોઈએ. તો સંસ્કૃત ભાષામાં લખાયેલ આ ગ્રંથનું નામ ચરક સંહિતા છે. શું છે? ચરક સંહિતા, જે સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલો આ એક ગ્રંથ છે. આયુર્વેદ શાસ્ત્રનો પણ આપની અભ્યાસ કરવાની ઈચ્છા રાખનાર પ્રત્યેક વ્યક્તિએ આ ચરક સંહિતા નામનો ગ્રંથ વાંચવો જ પડે છે. એટલે કે એવા દરેક વ્યક્તિ કે જે આયુર્વેદ શાસ્ત્રનો અભ્યાસ કરવા માંગે છે એ દરેક વ્યક્તિને આ ચરક સંહિતા નામનો ગ્રંથ જીવનમાં એકવાર તો જરૂરથી વાંચવો જ જોઈએ. પ્રસ્તુત પાઠની અંદર આયુર્વેદ શાસ્ત્રના આ સુપ્રસિદ્ધ વિદ્વાનનો પરિચય મેળવવાનો છે અને સાથે તેમનો એક ઉપદેશ પણ ગ્રહણ કરવા જેવો છે. રોગવિહીન શરીર એ સૌથી મૂલ્યવાન ધન છે. એટલે પ્રત્યેક વ્યક્તિએ પાસે એક કેવી રોગ રહિત શક્તિ રહી શકે છે તે પણ જાણી લેવું જોઈએ. આ મહત્ત્વની જાણકારી આપણને આ પાઠના માધ્યમથી મેળવી શકાશે. અર્થાત આપણને કહ્યું છે કે આપણું શરીર રોગવિહીન હોવું જોઈએ. એટલે આપણા શરીરમાં કોઈ પણ પ્રકારના રોગ હોવા જોઈએ નહીં બાળકો. ઓકે, તો શું છે? લેટ્સ સી. ચાલો તે આપણે જોઈએ. હવે આપણે પાઠ ભણીશું અને તેનું ભાષાંતર પણ સમજાવીશું મેં તમને. તો પહેલું કહ્યું છે, ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ક્રિસ્તસ્ય પ્રથમ શતાબ્દામ આયુર્વેદસ્ય મહાન પંડિત સ કનિષ્કનુપતિ રાજવૈદ્ય આશીષ. અર્થાત આ ચરક નામે એક પ્રસિદ્ધ આચાર્ય ઈસન પહેલી સદીમાં થઈ ગયા હતા. તેઓ આયુર્વેદના એક મહાન વિદ્વાન હતા અને તે કનિષ્ક રાજાના રાજવૈદ પણ હતા. અસ્ય આચાર્યસ્ય ચરક સંહિતા નામક સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે. અને આ આચાર્યનો ચરક સંહિતા નામનો એક સુપ્રસિદ્ધ ગ્રંથ પણ છે. આયુર્વેદસ્ય પ્રાચીનમેષુ વિશ્વવિખ્યાતેષુ ચ ગ્રંથેષુ અસ્ય ગણના ભવતિ. આયુર્વેદના સૌથી જૂના અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આની ગણતરી થાય છે. કયા ગ્રંથની? ચરક સંહિતા નામના ગ્રંથની ગણતરી થતી જોવા મળે છે બાળકો. આ પછી આપણને વાત કહ્યું છે, અસ્મિન ગ્રંથે સૂત્રષ્ટાનમ, નિદાષ્ટાનમ, વિમાષ્ટાનમ, શરીરષ્ટાનમ, ઇન્દ્રિયષ્ટાનમ, ચિકિત્સાષ્ટાનમ, કલ્પષ્ટાનમ, સિદ્ધિષ્ટાનમ ચેતી અષ્ટોપ્રકરણાની સંતિ. અને સાથે સાથે આ ગ્રંથમાં સૂત્રષ્ટાન, નિદાનષ્ટાન, વિમાનષ્ટાન, શરીરષ્ટાન, ઇન્દ્રિયષ્ટાન, ચિકિત્સાષ્ટાન, કલ્પષ્ટાન અને સિદ્ધષ્ટાન એમ 8 પ્રકરણો આપી દીધા છે. આ બધા પ્રકરણોમાં કુલ 120 અધ્યાય છે. એતેષુ સર્વેષુ પ્રકરણેષુ સમિલય વિસંત્યુત્તર એકશતમ અધ્યાય સંતિ. કેટલા અધ્યાય આપી દીધા છે? 120 જેટલા અધ્યાય આપી દીધા છે. સમજ્યા બાળકો? પછી કહ્યું છે, અસ્ય ગ્રંથસ્ય પ્રમાણમ દ્વાદશ સહસ્ર શ્લોકાત્મક વર્તતે. અર્થાત આખું આયુર્વેદ સાહિત્ય શું છે? આખું આ ગ્રંથનું પ્રમાણ કદ 12,000 શ્લોકોનું છે. અસ્ય ગ્રંથસ્ય પ્રમાણમ દ્વાદશ સહસ્ર શ્લોકાત્મકમ વર્તતે. એટલે આખા જે ગ્રંથ છે એનું પ્રમાણ કેટલું છે? તો 12,000 શ્લોકોનું છે. એટલે કે તેમાં કુલ 12,000 શ્લોકો આપેલા છે બાળકો.
અત્ર પ્રાયઃ સહસ્રદ્વયમ ઔષધયોગાનાં વિસ્તૃતમ વ્યાખ્યાનમસ્તિ. અને આમાં લગભગ 2000 ઔષધ યોગોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. કેટલા? તો 2000 ઔષધ યોગોનું. અસ્મિન વ્યાખ્યાને જ્વલલક્તપિત્ત ઉન્માદ અતિસાર પ્રમેહાદીનાં ઉદરશિરો હૃદયાદીનાં ચ રોગાનાં નિવારકાની વિનાશકાની ચ ઔષધાની ઉલ્લિખિતાની સંતિ. સાથે સાથે આ વર્ણનની અંદર તમને તાવ, રક્તપિત્ત, ઉન્માદ એટલે ગાંઠપણ જેવો એક મનોરોગ, અતિસાર એટલે કે મરડો કે દસ જેને ઝાડા પણ કહી શકીએ છીએ, મીઠા પેશાબનો રોગ એટલે કે ડાયાબિટીસ વગેરે, તેમજ પેટ, મસ્તક, હૃદય વગેરેના રોગોનું નિવારણ કરનાર અને વિનાશ કરનાર ઔષધોનો ઉલ્લેખ પણ થયેલો છે. એવં હિ મન્યતે યત ભારતે ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તકઃ અયમેવાચાર્ય. સાથે સાથે તેમાં ખરેખર એમ મનાય છે કે ભારતમાં ઔષધશાસ્ત્રના પ્રવર્તક આ જ આચાર્ય હતા. એટલે કે ઔષધશાસ્ત્ર વિશે જે પૂરા વિશ્વને જ્ઞાન આપનાર જે કોઈ આચાર્ય હોય તો એ હતા આચાર્ય ચરક. નિખિલમપી આર્યવેદ સાહિત્યમ આચાર્યસ્ય ચરકસ્ય ઉષ્ટિષ્મસ્તિ. અર્થાત આખું આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું એઠું છે. એઠું એટલે વાપર્યા પછી બચી ગયેલું છે. એટલે સૌપ્રથમ આચાર્ય ચરકે આયુર્વેદ શાસ્ત્રમાં મહત્ત્વની શોધખોળ કરી અને એના પછી જેટલા પણ આચાર્ય આવ્યા એ બચ્યું હતું એમને વાપર્યું હતું તેમ કહેવામાં આવે છે. અતઃ આયુર્વેદ શાસ્ત્રીયમ યત જ્ઞાનમ ચરક સંહિતાયામ વર્તતે તદેવ સર્વત્ર વર્તતે. ચરક સંહિતાયામ યત નાસ્તિ તદ કુત્રાપી ન વર્તતે. એટલે જ કહેવામાં આવ્યું છે કે આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન છે ચરક સંહિતામાં જ છે અને તે સર્વત્ર એટલે કે દરેક જગ્યાએ જ છે. ચરક સંહિતામાં જે નથી તે બીજે ક્યાં પણ નથી બાળકો. આગળ વાત કરી છે અસ્ય કેચન ઉપદેશાઃ સ્મૃતવયાઃ સંતિ. સાથે સાથે એમના કેટલાક ઉપદેશો આપણે જીવનમાં યાદ રાખવા જેવા યોગ્ય છે બાળકો. તેમાં કહ્યું છે તગતા મનુષ્ય કેન પ્રકારેણ રોગરહિત ભવિતુમ અર્હતીતિ વિષયે ઉપદિશતિ આચાર્ય. અને તે આ પ્રમાણે છે માણસ કઈ રીતે રોગરહિત થઈ શકે એટલે કે પોતાના શરીરમાં રોગ ન આવી શકે એ વિષયમાં આચાર્ય ચરકે કંઈક ઉપદેશ આપે છે. તે કંઈક આ પ્રમાણે છે નરોહિતાહાર વિહાર સેવી સમીક્ષકારી વિષયત્વ શક્ત દાતા સમઃ સત્યપરઃ શ્રમાવાનપ્સ્તો પ્રોક્ત સેવી ચ ભવત્યલોગી. અર્થાત હિતકારક ભોજન, વિહાર એટલે કે આચરણનું સેવન કરનાર, સમજી વિચારીને વર્તનાર, વિષય વાસનામાં અનાસક્ત, દાતા સૌ પ્રત્યે સમસ્વની ભાવના રાખનાર, સત્યપરાયણ, શ્રમાશીલ અને આપતાજનોની સેવા કરનાર માણસ હંમેશા નિરોગી રહે છે. એટલે કે જે વ્યક્તિ હંમેશા બીજાની સેવા ચાકરી કરે છે, બીજાની મદદ કરે છે, જે વ્યક્તિ પોતાના પરિવારનું હિત ઈચ્છે છે, સમાજનું હિત ઈચ્છે છે અને નિરંતર કાર્ય કરે છે, જે કદી પણ પોતાનામાં આળસને આવવા નથી દેતો, તે વ્યક્તિ હંમેશા નિરોગી એટલે કે તેના શરીરમાં રોગ આવી શકતો નથી તેમ જણાવવામાં આવ્યું છે. અર્થાત ય નરઃ એતસ્ય આહારસ્ય વિહારસ્ય ચ સેવનમ કરોતિ સર્વકાર્ય સમીક્ષ્ય કરોતિ વિષયેષુ નિતરાસમત્વ ન ભવતિ યદાનમ કરોતિ વ્યવહારે સમત્વમ શ્રમાભાવમ ચ આચરતિ આત્મજનાનાં સેવામ કરોતિ ત્રાદુષ નરઃ અરોગી અર્થાત સ્વસ્થ ભવતિ. અર્થાત સમજાવ્યું છે કે અર્થાત જે માણસ હિતકારી ભોજન કરે છે, વિહારનું સેવન કરે છે, બધા કામ શાંતિ સારી રીતે સમજી વિચારીને કરે છે, એકદમ અનાસક્ત રહે છે, જે દાન કરે છે, પુણ્ય કરે છે, શ્રમાભાવ આચવે છે, તેના શરીરમાં કદી રોગ આવતો નથી બાળકો. આગળનો પેરેગ્રાફ કહ્યું છે અત્ર એક પ્રશ્ન
किम औषधं विना सम्यक व्यवहारेणापि जनः रोगरहितः भवितुमर्हतीति तस्येदमुत्तरम् अर्थात અહીં એક પ્રશ્ન છે, શું ઔષધ વગર સારી રીતે કરાતા વ્યવહાર વડે પણ માણસ રોગરહિત થઈ શકે છે? તેનો આ ઉત્તર છે, यदा रोगः शरीरे प्रविष्टो भवति तदा औषधस्य आवश्यकता भवति। અર્થાત જ્યારે કોઈ રોગ જે આપણા મનુષ્યના શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે આપણને શાની આવશ્યકતા છે? ઔષધની જરૂરિયાત હોય છે બાળકો। પરંતુ શરીરે રોગस्य પ્રવેશः इव न स्यात् एतदर्थ मानवेन सम्यक् व्यवहारः करणीय एव। व्यवहाराप्यस्मिन् श्वासे प्रभावो भविष्यसेप ચરકાચાર્યસ્ય ઉપદેશઃ અર્થાત પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ જ ન થાય એ માટે માણસે સારી રીતે વ્યવહાર કરવો જોઈએ। વ્યવહારનો પણ પોતાના સ્વાસ્થ્ય પર સારો એવો પ્રભાવ પડે છે બાળકો। એવો ચરકાચાર્યનો ઉપદેશ છે। શાનો? ચરકાચાર્યનો ઉપદેશ આપણી સમક્ષ રજૂ કર્યો છે। એટલે કે તમારો વ્યવહાર પણ ઘણો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તમારો વ્યવહાર સારો હશે, તમે હંમેશા હસતા રહેતા હશો, તમે ખુશ મિજાજમાં રહેતા હશો, તમે બધા સાથે પ્રામાણિકતાથી, ઈમાનદારીથી અને એક સ્માઇલ કરીને બધા સાથે હળીમળીને રહેતા હશો, સદા ખુશ રહેતા હશો, તો તમારું શરીર નિસંકોચ હંમેશા સ્વસ્થ રહેવાનું છે। તમે માનસિક રીતે પણ સ્વસ્થ રહેશો અને સાથે સાથે શરીરના રીતે એટલે કે શારીરિક રીતે પણ તમે સ્વસ્થ રહેશો। તમને કોઈ પણ પ્રકારની બીમારી થશે નહીં બાળકો। એટલે પોતાનો આહાર, વ્યવહાર, આચરણ એ બધું જ આપણા જીવનમાં ઘણું મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। સો આઈ હોપ કે તમને આચાર્ય ચરક એટલે ચરક સંહિતા નામના ગ્રંથમાં આપણને શું શું જણાવવામાં માંગ્યું છે અને થોડી માહિતી આપણે આ પાઠ દ્વારા સમજી લીધું। તો આઈ હોપ કે તમને આખો જે પાઠ છે એ ઘણો સરળતાથી સમજમાં આવ્યું હશે। So wish you all best for this work and please like, share and subscribe this video and channel with your friends. Thank you.